શ્રી જિલ્લા 84 જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા ગુડી પડવા અને સ્નેહ મિલનનું ભવ્ય આયોજન થયું હતું. દીવ જિલ્લા 84 જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા ગુડી પડવા અને સ્નેહ મિલનના દિવસે હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સાંજે 5 કલાકે શ્રી ગણેશ પૂજન, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જગતગુરુ શંકરાચાર્ય, પરશુરામ ભગવાન તથા હાટકેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવ્યું. સાંજે 6 કલાકે પ્રાસંગિક પ્રવચન તથા સાંજે 7 વાગે દીપમાળા અને શણગાર કર્યા બાદ કડવા લીમડાની ચટણીની પ્રસાદી આપવામાં આવી હતી. ત્યારબાદ આતિશબાજી અને બ્રહ્મ સમાજના દરેક સભ્યોએ સ્થાપિત સર્વદેવોની મહાઆરતી ઉતારી તથા મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. 7:30 વાગ્યે ચૈત્રી સુદ એકમ 1947 વાહનના નવા વર્ષ નિમિત્તે પ્રથમ કડવા લીમડાની પ્રસાદી લઈને સ્નેહ મિલન યોજાયું, જેમાં બ્રહ્મ સમાજના રોહિત આચાર્યએ પ્રભુ તથા જ્ઞાતિના ભાઈ બહેનોએ સમાજ ધર્મ અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને દરેક સભ્યોને ગુડી પડવા ચૈત્રી નવરાત્રિની સાથે સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને જ્ઞાતિજનોએ સમૂહ ભોજન કર્યું હતું અને રાત્રે 9 કલાકે રાસ ગરબાનું આયોજન થયું. શ્રી ગંગાધરભાઈ ભટ્ટ ગોર દ્વારા યજમાન સ્મિત કુમાર સેવકના હસ્તે પૂજન કરાવાયું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજના સભ્યો પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્મ સમાજ સંચાલક તથા મંદિર સંચાલક વતી શ્રી રોહિત આચાર્ય પ્રભુના માર્ગદર્શન હેઠળ થયું હતું. કે જો બહેનો પણ આમાં ભાગ લેશે તો બીજો સમાજ પણ એમ વિચારશે કે સમાજ એક ભેગું આપણે કરવાનું નિરાજી કરશે. સ્વાભાવિક છે કે જો બે પૈસા ભેગા થાય ને એટલે વિચારશે મારી આગળ 2 ઘરવાળી,